નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે ખુશીની પળ છે કે તમે ફોરેસ્ટ, જેને ગુજરાતીમાં વનરક્ષક વર્ગ 3ની જે પરીક્ષાની તમે રાહ જોઈ રહ્યા હતા, તો એ પરીક્ષાનો મહિનો આવી ગયો છે. સાથે એનો અભ્યાસક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે. તો એના વિશે વિશેષ ડિટેલમાં પરિપત્ર છે. તો એના વિશે હું આપને તમામ વિગતવાર સમજ આપી રહ્યો છું. તો એના માટે આ વિડીયો આપ અચૂક જુઓ. સાથે એક્ઝામ સાથી ચેનલ આપને પસંદ પડે તો તમારા મિત્રો જોડે શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. સાથે આ ચેનલના વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. હવે આજે વનરક્ષક વર્ગ 3ની જે પરીક્ષા છે એની ફોર્મ 2022-23ના ફોર્મ ભરાઈ ગયેલા છે, તમે બધા જાણો છો. અને આની ભરતી હતી 1 નંબરની ભરતી છે, એટલે કે ફોરેસ્ટ 2022-23/1 નંબરની ભરતી છે. અને આ લેખિત પરીક્ષા એની બાકી છે લેવાની, તો એનો મહિનો આવી ગયો છે, એટલે કે કયા મહિનામાં પરીક્ષા લેવાશે. સાથે બીજા તમારા માટે ખુશીના સમાચાર એ છે કે આનો અભ્યાસક્રમ પણ નક્કી થઈ ગયો છે. એટલે કે અભ્યાસક્રમ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રજૂ કર્યો છે, તો એ અભ્યાસક્રમમાંથી જ તમારા પરીક્ષાના પ્રશ્નપત્રો નીકળશે. તો એ પણ તમારા માટે ખુશીની વાત છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લેવામાં પરીક્ષા આવે છે, એ પરીક્ષા અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી, એટલે કે ફોરેસ્ટ ઓફિસર, અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, એટલે કે જે ફોરેસ્ટ જંગલની ફોર્સ છે, બળ છે, એના જે હેડ છે, મુખ્ય છે, એ ગાંધીનગર ખાતે એમની કચેરી આવેલી છે. તો એમના હસ્તક જ આ વનરક્ષક રાખવામાં આવે છે. તો આ વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી મળે એના માટે આ અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે. સાથે આ લેખિત પરીક્ષા માટે તમારા માટે એક મોટા સમાચાર એ છે કે CBRT આધારિત પરીક્ષા લેવાની છે. CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ, એટલે કે તમે જે પણ પ્રશ્નપત્રોના જવાબો છે એ પ્રશ્નપત્ર કમ્પ્યુટરમાં આપેલું છે. તો કમ્પ્યુટરના ડેસ્કટોપ પર એ પ્રશ્નપત્ર તમને દેખાશે અને ત્યાં તમારે જવાબો ટીક કરવાના છે. એટલે કે આ પરીક્ષા કમ્પ્યુટર આધારે લેવાશે. સાથે આ પરીક્ષાના મોટા સમાચાર એ છે કે આ પરીક્ષા માહે ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે. એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, આ પરીક્ષા ફેબ્રુઆરી 2024માં, એટલે કે આજ પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આજ પછી 2 મહિનાની અંદર આ પરીક્ષા, એટલે કે ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાશે એવું મંડળ વિચારી રહ્યું છે. આ ટૂંકમાં આ બાબત નક્કી જ છે. કોઈ સંજોગવશાત પરીક્ષાની તારીખમાં થોડા ઘણું આગા પાછું થાય, બાકી પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાય એવા 100% ચાન્સ છે. સાથે અભ્યાસક્રમ અને આ પરીક્ષાની તારીખ, એટલે કે જે ફેબ્રુઆરી મંથમાં એમને લેવાની વિચારણા છે, જે અંગે તમામ સંબંધ કરતા ઉમેદવારોને નોંધ લેવી, એટલે કે જેમણે પરીક્ષાના ફોર્મ ભર્યા છે એ બધા જ ઉમેદવારોએ આ ખાસ માહિતી જે પરિપત્ર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વતી એમના સચિવ હસમુખભાઈ પટેલ દ્વારા જાહેર કરેલી છે. અને આ ગાંધીનગરથી માહિતી રજૂ કરાયેલી છે. સાથે 22 ડિસેમ્બર 2023ના રોજ આ માહિતી, એટલે કે આ પરિપત્ર રજૂ કર્યો છે. તો પરિપત્રમાં 3 બાબતો ખૂબ મહત્વની છે. પરીક્ષા ફેબ્રુઆરી 2024 દરમિયાન લેવાશે. સાથે આ જે પરીક્ષા છે CBRT આધારિત પરીક્ષા લેવામાં આવશે, એટલે કે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. તો દિવસના અલગ અલગ પેપર હશે અને એ રીતે લગભગ તમારી પરીક્ષા અઠવાડિયું કે એના કરતાં વધારે જેટલા ઉમેદવારો હોય એ પ્રમાણે ચાલશે, બરાબર. સાથે આના માટે ખૂબ મહત્વનો એવો અભ્યાસક્રમ, જેને અંગ્રેજીમાં સિલેબસ કહેવાય છે, તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ પણ આવી ગયો છે, તમારી સમક્ષ છે. તો આ અભ્યાસક્રમની આપણે ચર્ચા કરીએ તો આમાં ઇતિહાસ વિશે પૂછાવાનો છે. પછી સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર પણ પૂછાશે. ત્રીજું ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પૂછાશે, એટલે કે ભારતીય બંધારણ છે એ પણ આમાં પૂછાશે. પછી ચોથું ભૌતિક ભૂગોળ છે, તો ફિઝિકલ જે જિયોગ્રાફી છે એ પણ આમાં પૂછાશે. સાથે ગુજરાતની ભૂગોળ પણ આમાં પૂછવાના છે. એના સિવાય વિજ્ઞાન ટેકનોલોજી છે. 7મા નંબરે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો પણ પૂછાશે. એના સિવાય વિભાગ B છે, બરાબર, તો એ વિભાગમાં બધું પૂછાશે. પછી B વિભાગમાં સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા છે, એટલે કે તાર્કિક ક્ષમતાને રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ અભિયોગ્યતાને લગતા જે પ્રશ્નો છે બધામાં આવશે, એટલે કે અમુક ગણિત પણ પૂછશે. અને તર્કશક્તિ આધારિત જે પ્રશ્નો છે એ પણ બધું પૂછશે. સાથે C વિભાગ છે, એમાં ભાષાકિય જ્ઞાન, ખાસ કરીને ગુજરાતી ભાષાનું પૂછવામાં આવશે. તો એમાં ગુજરાતીનું વ્યાકરણ છે, અર્થગ્રહણ છે અને ગદ્ય સમીક્ષા છે. અને સૌથી મહત્વનું ફોરેસ્ટ માટે પર્યાવરણ છે, બરાબર. તો પર્યાવરણ આખો અલગ વિષય છે, વિભાગ D. તો એમાં પર્યાવરણ પૂછાશે. પછી પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર છે, ગ્લોબલ વોર્મિંગ છે અને આબોહવા પરિવર્તન છે, આ બધા જ ટોપિક પૂછાશે. સાથે જંગલો, વનસ્પતિ સંપત્તિ, વન્ય સંપત્તિ અને વન્ય જીવો, એટલે કે જંગલો અને એના સિવાયના જે પ્રાણીઓ છે એમના વિશે પૂછાશે. પછી ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, તો જે જૈવ વિવિધતા આવેલી છે, એટલે કે અલગ અલગ પ્રકારના જંગલો છે. પછી સંરક્ષિત જંગલો છે, સંરક્ષિત જે જૈવ વિવિધતા સ્થળો છે, આના વિશે પૂછાશે. બીજું વન અને પર્યાવરણ લગતી મહત્વની સંસ્થાઓ જે છે, તો જે વન અને પર્યાવરણની જાળવણી કરે છે એવી સંસ્થાઓ છે, એ બધી પૂછાશે. સાથે વન અને પર્યાવરણ લગતી વર્તમાન ઘટનાઓ, એટલે કે કરંટ અફેર્સ છે, એ પણ વન અને પર્યાવરણ વિશે સંબંધિત હશે, એ પૂછાશે. તો આટલો અભ્યાસક્રમ છે. તો અભ્યાસક્રમને આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી લઈએ, જેનાથી આપણને ખબર પડે. તો આ જે અભ્યાસક્રમ છે કુલ 4 વિભાગોમાં વહેંચાયેલો છે, એટલે કે ABCD, બરાબર. તો એમાં સૌથી મહત્વનો વિભાગ D છે તમારા માટે. સાથે એ વિભાગ તમે દરરોજ વાંચતા હો છો, એ તમને જાણવો છે. B વિભાગનો પણ તમે પરિચિત છો, લાંબા સમયથી પરીક્ષાઓની તૈયારી કરતા હોય એટલે. C વિભાગ પણ તમે 1 થી 12 ભણ્યા હશો, એટલે તમે એની જાણકારી તમને છે જ. સાથે D વિભાગ તમારા માટે તદ્દન નવો હશે, તો આની પુસ્તક આવશે. જો આમાં 4 વિભાગ આપેલા છે ABCD, એમાં કંઈ નક્કી નથી, પણ મારા અંદાજ પ્રમાણે કદાચ વિભાગ A માંથી 25નું પૂછે, વિભાગ B માંથી 25નું પૂછે, C માંથી 25નું પૂછે અને પર્યાવરણનું 25નું પૂછે, એવું બની શકે છે. તો એ વિભાગમાં બધા સમાજ વિદ્યાના જે વિષયો આવે છે બધા આવેલા છે. સાથે B વિભાગમાં
તર્કશક્તિ આધારિત જે પ્રશ્નો છે બધા આવે છે, એટલે કે ગણિતને તર્કશક્તિ આધારિત. સીમાં ભાષા છે, એટલે કે ભાષાનું પણ 25 ગુણ પૂછી શકે છે. સાથે પર્યાવરણ છે એ પણ કદાચ 25નું પૂછે છે. આ બાબતે હજુ કોઈ ચોખવટ નથી, પણ વિભાગ એ બી સી ડી 4 વિભાગ આપ્યા છે, તો 100/4 કરી તો 25-25 થાય, બરાબર. કદાચ બીજી પરીક્ષાઓને જેમ જીપીએસસીને જેમ કરે તો થોડા ઘણું આગા પાછું પણ થઈ શકે છે. એટલે કે કોઈ પર્યાવરણમાંથી 30નું પૂછે તો ભાષામાં બની શકે છે 20નું પૂછે, બરાબર. આવું પણ થઈ શકે છે. તો પર્યાવરણમાં અભ્યાસક્રમ તમારો ખાસ મહત્વનો છે. હવે આપણે અભ્યાસક્રમની વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ છીએ, એટલે કે દરેક ટોપિકની ચર્ચા કરીએ છીએ. તો સૌ પ્રથમ ઇતિહાસ વિશે પૂછાશે. તો ઇતિહાસ વિષયમાં ગુજરાતના મહત્વના રાજવંશો છે, બરાબર. તો રાજવંશો તમે જાણો છો, સોલંકી છે, વાઘેલા છે, પછી સૌરાષ્ટ્રના છે. તો ગુજરાતના મહત્વના રાજવંશોમાં મૈત્રકના બધા પણ આવી શકે છે. સાથે સૌરાષ્ટ્રના જે રજવાડાઓ હતા ગાયકવાડ ને બધા, એ પણ પૂછાઈ શકે છે. સાથે ભગવતસિંહજી, વાઘજી, બીજા ત્રીજા, આ બધા જ પૂછાઈ શકે છે, બરાબર. તો આ ગુજરાતના મહત્વના રાજવંશો આ છે, બધા પૂછાઈ શકે છે. સાથે અસરો અને પ્રદાન, તો આ જે મહત્વના રાજવંશો છે એની અસર ગુજરાત પર શું થઈ, એનો મતલબ એવો છે કે એમણે શું શું કલા, કારીગરી, સાહિત્ય, પછી સ્થાપત્યની રીતે કામ કર્યું, એ પૂછાય એમ છે. બીજું એમનું પ્રદાનમાં એ જ આવશે. પછી મહત્વની નીતિઓ, તો આ જે રાજવંશો છે એમની મહત્વની નીતિઓ કઈ કઈ હતી, તો રેલવેની કામ કર્યું. પછી શિક્ષણના ક્ષેત્રે જે કાયદા ઘડ્યા હોય, શિક્ષણની મહત્વની મફતની યોજનાઓ આપી, એ બધું. પછી વહીવટી તંત્રમાં તો એમનો વહીવટ કેવો હતો, તો વહીવટમાં એમના રાજા છે, સચિવો છે, પછી એમના મંત્રીઓ છે, મંત્રીમંડળમાં કોણ કેટલા સભ્યો હતા, કયા કયા સભ્યો હતા, બધું પૂછાઈ શકે છે. પછી એમનું અર્થતંત્ર છે, બરાબર. તો એ એમનો વહીવટ જે શાસન હતું એમાં અર્થતંત્ર, કરવેરા કઈ રીતે ઉઘરાવતા, એ બધી બાબતોમાં પૂછાઈ શકે છે. પછી એ વખતનો સમાજ કેવો હતો, તો કે કેટલા ભાગમાં વહેંચાયેલો હતો, કોણ કોણ હતા, શું શું ધંધો કરતા, તે બધું આવી શકે છે. પછી ધર્મ વિશે, એટલે કે જે દાખલા તરીકે સોલંકી છે, તો સોલંકીમાં કુમારપાળ જૈન ધર્મ માનતા હતા, સિદ્ધરાજ જયસિંહ છે તો હિન્દુ ધર્મમાં માનતા હતા. તો આ રીતે ધર્મની બાબતો પણ પૂછાઈ શકે છે. પછી કળા, તો કળાઓમાં બધી કળાઓ આવી શકે છે, ચિત્રકલા છે, સંગીત છે, લલિત કલાઓ છે, આ બધું જ આવી શકે છે. સ્થાપત્યમાં બધા બાંધકામ આવશે, એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર છે, આના વિશે ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી સાહિત્ય, તો હેમચંદ્રાચાર્યનું સાહિત્ય છે એ પણ આવી શકે છે, અને બીજું સાહિત્ય લખાયેલું હોય તો એ પણ પૂછાઈ શકે એમ છે. સાથે ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, તો ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એના વિશે મેં વિડીયો હમણાં તાજેતરમાં જ બનાવ્યો છે, એટલે કે ગઈકાલે. તો એમાં તમે જોઈ શકો છો. તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, બધી દરેક બાબતો પૂછાશે. તો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો, પછી એના નેતાઓ કોણ કોણ હતા, ક્યાં ક્યાં થયો હતો, પછી અંગ્રેજ અધિકારીઓ કયા હતા, શાના માટે થયો હતો, અસંતોષના કારણો શું છે, બધું જ આવી શકે છે. સાથે ગુજરાત, તો ગુજરાતમાં ગરબડદાસ મુખી છે, મૂળું માણેક છે, જોધા માણેક છે, પછી ખેડા, પાટણ, દ્વારકા, ઓખામંડળ, આ બધે જ્યાં જ્યાં જે જગ્યાઓ થયા છે 1857 સંગ્રામમાં, જે લડતો ચાલી છે ગુજરાતમાં, એ પણ બધું પૂછાઈ શકે છે. પછી 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, તો 19મી સદીમાં ગુજરાતમાં જે થયા હોય ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, એ બધા પૂછાઈ શકે છે. એટલે કે નર્મદનું આંદોલન છે, નર્મદે જે મંડળીઓ ચાલતી હતી. પછી બીજા જે સુધારા આંદોલન છે એ બધા આમાં પૂછાઈ શકે છે. એટલે કે રાજાના મોહનરાયના જે આંદોલનો છે એ ગુજરાતને લગતા હોય તો પણ પૂછાઈ શકે છે. તો આ બધું માનવ સેવા સંસ્થા વિશે પણ પૂછાઈ શકે છે. સાથે ઈલાબેન ભટ્ટનું જે સેવા સંસ્થા ચાલે છે, એમણે પણ કાંઈ સામાજિક સુધારે કામ કર્યું તો એ પણ પૂછાઈ શકે છે. ત્રીજું આમાં ટોપિક છે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળોમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા. તો ગુજરાતમાં આપણે એક તો સરદાર પટેલ છે, ગાંધીજી છે, આ સિવાય બીજા ઘણા બધા વ્યક્તિત્વો છે, તો લાલભાઈ છે, આ બધા વિશે પૂછાઈ શકે છે. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા છે, બરાબર. તો આ વ્યક્તિ વિશે છે, એટલે વ્યક્તિઓ અને એમણે જે કાર્યો કર્યા છે એના વિશે પૂછાશે. પછી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્ય ઉત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન. તો આમાં સ્વાતંત્ર્યની જે લડત હતી એમાં મહાત્મા ગાંધી દાંડી કૂચ ચલાવી, અસહકારનું આંદોલન એમના વખતમાં થયેલું. પછી સરદાર પટેલ વખતે ખેડા સત્યાગ્રહ, બોરસદનો સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ આ જે થયું, તો એમની એમાં ભૂમિકા, એમણે શું પ્રદાન આપ્યું હતું, શું કામગીરી કરી, એ પૂછાઈ શકે છે. સાથે આ ચળવળો વિશે પણ પૂછી શકે છે. પછી ગુજરાત રાજ્યની સ્થાપના વિશે, એટલે કે 1960માં સ્થાપના કેવી રીતે થઈ, ક્યાંથી થઈ, આના બધા પ્રશ્નો આવી શકે છે. મહાગુજરાત આંદોલન જે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ અને બીજા અન્ય નેતાઓ હતા, તો આ જે આંદોલન 1956ની આસપાસ થયેલું એના વિશે પણ આમાં પૂછશે. પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ પૂછશે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજાઓ, તો વાઘજી હતા, પછી ગાયકવાડો હતા, બધા સયાજીરાવ ગાયકવાડો, પછી ભગવત ગોમંડલના રચયિતા ભગવતસિંહજી હતા. આ બધા જ કચ્છ, ભુજ છે, મોરબીના રાજા છે, આ બધા જે શાસકો હતા એમના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ પૂછશે, બરાબર. તો આ શાસકોએ રેલવેની શરૂઆત કરી હોય, ક્યાં શિક્ષણની શરૂઆત કરેલી હોય, પછી એમણે મેળવેલી સિદ્ધિઓ, તો કેવું કેવું શિક્ષણ મેળવ્યું, કેવા એવોર્ડ મેળવ્યા, બધું પૂછાઈ શકે છે. તો ઇતિહાસ મહત્વનું, ખાસ કરીને ગુજરાતનો ઇતિહાસ આમાં ખાસ આપેલો છે. તો તમે અભ્યાસક્રમને વારંવાર સાથે રાખીને વાગોળતા રહેજો અને એ પ્રમાણે તૈયારી કરજો. આમાં તમને જીસીઆરટી બહુ મદદ કરશે. પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ તમારે જાણવા છે, તો જીસીઆરટીમાં આપેલા નથી. એના માટે તમારે રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડની જે ઓથેનેટિક, તો ઇતિહાસમાં ખાસ કરીને ગુજરાતનો ઇતિહાસ છે ને, એક અલાયદો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, તો એ ભારત અને ગુજરાત બંનેના સંદર્ભમાં પૂછશે. બીજું મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા આપેલું છે. તો એનો મતલબ એ છે કે ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં ગાંધીજી જ્યાંથી આવ્યા ત્યાંથી લઈને 1950 સુધી હિંદ છોડો ચળવળ બધું આવી શકે એમ છે. તો ભારતનો ઇતિહાસ પણ આમાં પૂછાવાની સંભાવના છે.
હવે ત્યારબાદ સાંસ્કૃતિક વારસો છે. આનો મતલબ એ છે કે કલ્ચર પૂછાવાનું છે, બરાબર. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પૂછાવાનો છે. તો એમાં ગુજરાતના કળા સ્વરૂપો છે, એટલે કે ચિત્ર છે, સંગીત છે, માટીકામ છે, ધાતુકામ છે. તો આ બધી જ કલાઓ પૂછશે. સાથે સાહિત્ય છે, તો ગુજરાતમાં જે સાહિત્ય લખાયું હોય, તો પ્રેમાનંદનું સાહિત્ય છે એ એના વિશે પણ પૂછશે. સાથે હેમચંદ્રાચાર્યનું સાહિત્ય છે, બધું જ પૂછાશે. સાથે શિલ્પ અને સ્થાપત્યનું પૂછશે. શિલ્પ એટલે કે મૂર્તિ વિશે, મૂર્તિની કોઈ કામગીરી થઈ હોય. પછી સ્થાપત્ય છે, એટલે કે મંદિરો સારા સારા બન્યા, મહેલો બન્યા હોય, આ બધું પૂછશે, સ્થાપત્યમાં આવશે. પછી ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા, તો લોકોની જે સંસ્કૃતિ છે અને બીજી પરંપરાઓ, તો લોકોના જે રીત રિવાજો છે બધું પૂછશે. તો રબારીઓના રિવાજો પૂછી શકે છે આમાં, નાના ભાઈ મોટા ભાઈ ના રિવાજો પૂછી શકે છે, વાઘરી કોમના રિવાજો પૂછી શકે છે. તો આવી બધી જ પરંપરાઓ છે એ આમાં પૂછાશે. સાથે તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો, બરાબર. તો આ લોક સંસ્કૃતિ અને જે એની પરંપરા છે એનું મહત્વ શું છે, બરાબર, એ પૂછાઈ શકે છે. એટલે કે એનાથી આપણને ફાયદો શું થયો છે, બરાબર. તો એમાં મેળાઓના બધું આવી શકે છે. મેળાઓ છે, ઉત્સવો છે, આદિવાસીઓના તહેવારો છે, આ બધું જ આમાં આવી શકે તેમ છે. સાથે એની લાક્ષણિકતાઓ, એટલે લક્ષણો કયા છે એ પણ આવી શકે છે. તો એ આનંદને મનોરંજન જે આપે છે એ બધું આમાં પૂછાઈ શકે તેમ છે. તો ગુજરાતની જે કળા અને કસબ છે એમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રધાન છે. તો આ કળા અને કસબમાં, કળામાં આપણે ચિત્ર, સંગીત એ બધું જોયું, નૃત્ય, નાટ્ય, આ બધી કળાઓ આવી શકે એમાં, બધી કળાઓ. સાથે કસબમાં તમે સંખેડાનું કામ છે, ભરતકામ છે, આ બધા જે કામ છે એ બધા ટોડલાનું કામ છે, આ બધા જ કામો એમાં પૂછાઈ શકે છે. સાથે સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન, તો આ જે કળા અને કસબનું છે એ સમાજને શું શું ફાયદો કરાવે છે અને આપણે એ સંસ્કૃતિમાં શું અસર કરે છે એ બધું પૂછાઈ શકે છે, બરાબર. દાખલા તરીકે સંખેડાનું ફર્નિચર છે, તો એ પછી હકીકનું પથ્થર છે, બરાબર, પછી જરીકામ છે, તો આ બધું જ આવે છે. તો સાંસ્કૃતિક પ્રદાન શું છે, શું આપે છે, તો એના વિશેના પ્રશ્નો આવી શકે છે, બરાબર. એટલે કે સમાજ માટે શું કરે છે, તો કે પહેરવેશ સુધારે છે, દેખાવ સારો લાગે છે અને એક પહેરવેશ છે, બરાબર. તો આ રીતે પછી જરીકામ છે, તો પટોળા કામ છે, આ બધું આવશે આમાં, બરાબર. પછી આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ, તો આદિવાસી જનજીવન, બરાબર. તો આદિવાસીની જાતિઓ અને એમની જે કામગીરી છે એના વિશે પૂછી શકે છે. પછી સંસ્કૃતિમાં એમના બધા નૃત્યો છે, નાટ્યો છે, સંગ્રહાલયો છે, એમની ચિત્રકળાઓ છે, પીઠુરા કલા છે, પછી નૃત્યો છે, બધા ટિપ્પણી નૃત્યો છે, આ બધું જ એમાં પૂછાઈ શકે છે. સાથે એમનું જનજીવન છે, એટલે કે ક્યાંય રહે છે એ પણ આવી શકે છે, શું શું કામ કરે છે એ પણ આવી શકે છે. તો એ બધા જ એ સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો આવી શકે છે. પછી ગુજરાતના તીર્થ સ્થળો છે અને પર્યટન સ્થળો છે. તો તીર્થ સ્થળોમાં આપણે ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર છે, પછી જામા મસ્જિદ છે, તો આ હિન્દુ મુસ્લિમ અને જે મહત્વના બધા તીર્થ સ્થળો ગુજરાતમાં આવેલા છે એના વિશે પૂછાઈ શકે છે. પછી પર્યટન સ્થળો, તો જ્યાં ફરવા જઈ શકાય, તો શિવરાજપુરનો જે બીચ છે એ છે, પછી સાપુતારા છે, તો આ બધા જ પર્યટન સ્થળો પૂછાઈ શકે છે. પછી વિશ્વ વિરાસત સ્થળો, તો અત્યારે ગુજરાતમાં વિશ્વ વિરાસત સ્થળો રાણકી વાવ છે, ચાંપાનેરનો કિલ્લો છે, બે ને એક એના સિવાય પણ ત્રીજું છે, તો આના વિશે છે. પછી જીઆઈ ટેક્સ, તો પાટણના પટોળા છે, તો આમાં જીઆઈ ટેક્સ, જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ જેને મળ્યા હોય, ભૌગોલિક સંકેતક જેને મળ્યો હોય, એ જીઆઈ ટેક્સ વિશે પણ પૂછવાના છે. તો સાંસ્કૃતિક વારસો આટલો પૂછવાનો છે. તો આના માટે પણ તમને જીસીઆરટી ખૂબ જ ઉપયોગી થશે. તો જીસીઆરટી ધોરણ 10માં આના માટેના 6 પ્રકરણો અલગથી આપેલા છે. તો આટલું કરો તો તમારો સાંસ્કૃતિક વારસો થઈ જશે. પછી આદિવાસી જનજીવન, આના વિશે તમારે અશ્વિતાબેન શેંદાણીની ગ્રંથ નિર્માણની ચોપડી છે, બહુ સારી ચોપડી છે, તો તમે એ વાંચી શકો છો. હવે ત્રીજું છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, બરાબર. તો ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થામાં એક આમુખ પૂછવાના છે, એટલે કે પ્રસ્તાવના પૂછવાના છે, બરાબર. તો પ્રસ્તાવના કયા કયા દેશોમાં લીધી, એમાં કયા કયા શબ્દો છે, પછી એમાં કઈ કઈ તારીખોનો ઉલ્લેખ છે, આવું બધું ગમે તે પ્રશ્ન નીકળી શકે છે. પછી મૂળભૂત અધિકારો અને ફરજો, તો આપણા જે મૂળભૂત અધિકારો અત્યારે 6 છે અને ફરજો 11 છે, એના વિશેના પ્રશ્નો નીકળી શકે છે કે કયા ભાગમાં આવેલા છે, કઈ કઈ કલમો છે. તો મૂળભૂત અધિકારો વિશે અને ફરજો વિશે આ રીતે પૂછાઈ શકે છે. સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, તો એના વિશે પણ પ્રશ્ન પૂછે છે કે ઉદારવાદી, ગાંધીવાદી, કયા કયા પ્રકારના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંત કયા સામાં આવેલા છે, પછી એની કલમો કઈ છે. તો આ ગ્રામ સ્વરાજને અને ગ્રામ પંચાયત એને લગતા જે બધા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, તો એ પૂછાઈ શકે છે. પછી સંસદની રચના છે, તો સંસદમાં લોકસભા છે, રાજ્યસભા છે, રાષ્ટ્રપતિ છે, પછી એની ચૂંટણી છે, આ બધા જ પ્રશ્નો આવી શકે છે. પછી એમાં જે વીટો પાવર છે, પછી રાષ્ટ્રપતિની શક્તિઓ છે, બધા જ કામમાં આવી શકે છે. સાથે રાષ્ટ્રપતિની સત્તા, તો રાષ્ટ્રપતિ પાસે જે સત્તા હોય છે, વીટો પાવર હોય છે, પોકેટ પોકેટ મનીનો પાવર હોય છે, પછી કોઈ બિલને મંજૂર કરવાના જે પાવર હોય છે, એ બધા જ આમાં રાષ્ટ્રપતિની સત્તા વિશે આવશે. સાથે રાજ્યપાલની સત્તા પણ, તો રાજ્ય લેવલે જે રાજ્યપાલ કામ કરે છે એમની કામગીરી વિશે બધા જ કે કાયદા કે બિલ હોય તો કઈ રીતે પાસ કરે, પછી નાણાકીય બિલ હોય તો કઈ રીતે પાસ કરે, પછી સરકારને રચવાનું આમંત્રણ કઈ રીતે આપે, રાજ્યપાલની કામગીરી શું છે, આ બધું જ આવી શકે છે સત્તામાં. પછી ભારતીય ન્યાયતંત્ર, તો કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ છે, પછી નિમ્ન અદાલતો છે, તો એના વિશેના પ્રશ્નો નીકળી શકે છે, એના સાથે જોડાયેલી કલમો છે, આ બધું જ પૂછાઈ શકે છે. સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ, તો આના માટે બંધારણમાં 238ની બધી કલમો આપેલી છે. તો એસસી, એસટી અને સમાજના પછાત વર્ગો માટે, એટલે કે ઓબીસી માટે 16(4), બરાબર, કલમ 16મી આપેલી છે. હમણાં ઈડબ્લ્યુએસ માટેની પણ કલમો નવી બનેલી છે, નવું બિલ આવેલું છે, તો એ બધી જ બંધારણમાં જે જે જોગવાઈઓ છે એ પૂછાઈ શકે છે. પછી એટર્ની જનરલ વિશે પૂછાઈ શકે છે.
સાથે નીતિ આયોગની જે સંસ્થા 2015માં આવી એના વિશે પણ પૂછાઈ શકે છે. પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતી રાજ, તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે, નગરપાલિકાઓ છે, એના વિશે પૂછાય. પછી પંચાયતી રાજ વિશે એવું પૂછાય જે બંધારણની બહાર આપેલું છે કે પંચાયતી રાજનો અમલ ક્યારે થયો, ક્યારે લાગુ પડ્યું, કોને લાગુ પડ્યું, સૌપ્રથમ કયા રાજ્યમાં લાગુ પડ્યું. તો આ બધા જ પ્રશ્નો રાજસ્થાનના નાગોર, આંધ્રપ્રદેશ, આ બધું જ આવી શકે છે. બળવંતરાય મહેતા, પછી એમાં જે સમિતિઓ હતી, દળો હતા, એ પણ પૂછાઈ શકે છે. કોણે શું ભલામણ કરીએ. સાથે કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્ય નાણાં પંચ, તો આ કેન્દ્રીય નાણાં પંચ કલમ 280 હેઠળ જે બંધારણમાં આપેલું છે તો એના વિશે પૂછી શકે છે કે કેટલા સભ્યો છે, એ સભ્યની કામગીરી શું છે, કેન્દ્રીય નાણાં પંચ કેટલા વર્ષે નીમવામાં આવે છે, તો કે દર 5 વર્ષે. તો દરેક પ્રશ્નો આવી શકે છે. સાથે બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, ભારતનું ચૂંટણી પંચ છે, સાથે સંઘ લોક સેવા આયોગ છે એટલે કે યુપીએસસી છે, રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી છે, પછી કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ છે, સીએજી, કેન્દ્રીય સતર્કતા આયોગ છે, બરાબર. તો આ સતર્કતા આયોગ જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સીબીઆઈની જે ફરિયાદ હોય એના ઉપરી આ કેન્દ્રીય સતર્કતા આયોગ છે, તો સીધી આમના જોડે જાય છે. લોકપાલ લોકાયુક્ત છે, તો લોકપાલ 2013માં એમના અને હજારે જે આંદોલન કર્યું ત્યારબાદ લોકપાલ લોકાયુક્ત, લોકપાલ કેન્દ્રમાં હોય છે, લોકાયુક્ત રાજ્યમાં હોય છે, તો એના વિશેના પણ પ્રશ્નો આવી શકે છે. સાથે કેન્દ્રીય માહિતી આયોગ છે એટલે કે માહિતીનો અધિકાર છે, એમાં કેન્દ્રીય માહિતી આયોગ છે એ સંસ્થા વિશે પણ પૂછી શકે છે, એટલે કે કેટલા સભ્યનું બનેલું હોય છે, સાથે સભ્ય બનવા માટે શું શું શરતો છે, કોણ સભ્ય બની શકે છે, એની કલમો કઈ છે, શરતો કઈ છે, કેટલો પગાર મળે, કઈ રીતે પગાર મળે છે, બધું જ પૂછાઈ શકે છે. છેલ્લે વાર્ષિક નાણાકીય પત્રક છે એટલે કે બજેટ, બરાબર. તો બજેટ વિશેના પ્રશ્નો પણ આવી શકે છે. તો આ બધા જ પ્રશ્નો અભ્યાસક્રમમાં સામેલ છે બંધારણમાં. હવે ચોથો વિષય છે ભૌતિક ભૂગોળ, બરાબર. તો ભૌતિક ભૂગોળ વિશે તમે જાણો છો. તો જે ભૌતિક ભૂગોળ છે એને ફિઝિકલ ભૂગોળ પણ કહેવાય છે, મતલબ કે પહાડો, નદીઓ, આ બધા વિશે પ્રશ્નો આમાં પૂછવાની વાત છે. તો જે ભૌતિક ભૂગોળ છે એમાં ખાસ કરીને વાતાવરણની સંરચના અને સંગઠન, તો વાતાવરણ વિશેના જે 4 આવરણો છે, જલાવરણ, મૃદાવરણ, એ આવરણો વિશેની વાત છે. તો કે આ વાતાવરણની રચના કઈ રીતે થાય, પછી એમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન છે, એ બધા વાયુ વિશે પણ પૂછાઈ શકે, અને ટકાવારી વિશે પણ પૂછાય. એના સંગઠન, તો આ જે 4 આવરણો છે એ અને એમાં જે વાયુ આવેલા છે એના વિશે પૂછવાની સંભાવના છે. સાથે વાતાવરણમાં, હા, એના સિવાય આબોહવાના તત્વો અને પરિબળો, બરાબર. તો આબોહવા એટલે કે આપણી ચારે બાજુ પાણીની જે હવા આવેલી છે એના તત્વો વિશે પૂછાઈ શકે છે, એટલે કે જળ અને વાયુ સંદર્ભે. સાથે એના પરિબળો વિશે પણ પૂછી શકે છે. તો આબોહવાના તત્વોમાં વરસાદના પ્રકારોને બધું આવી શકે છે, પછી નૈઋત્યનું, વરસાદનું પાછું ફરવું, વરસાદનું આગમન, અરબની ખાડીમાંથી, બંગાળની ખાડીમાંથી, પછી પશ્ચિમીય પવનો છે, જેટ પવનો છે, આ બધા વિશે પ્રશ્નો આવી શકે છે. એટલે આના માટે તમે ધોરણ 12ની ભૂગોળ કરશો, ધોરણ 11ની ભૌતિક ભૂગોળ, એટલે તમારે આ થઈ જશે પ્રકરણ. એ આપણે ચાલુ પણ કરી દીધું છે, 4 પાઠ ચલાવી દીધા છે આના, તો તમે જોઈ શકો છો. સાથે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, તો આ જે વાયુના પવનો આવે છે, જેટ પ્રવાહ છે, પશ્ચિમી પવનો છે, પૂર્વીય પવનો છે. પછી વાતાગ્રહ છે એટલે કે બે પવનો જ્યાં ભેગા થાય છે અને વાતાગ્રહ કહેવાય છે, બરાબર. તો આવા 3 પ્રકારના વાતાગ્રહ આવે છે. પછી વાતાવરણીય વિક્ષોભ છે, એટલે કે આ જે વાવાઝોડા આવે છે ને ટૂંકમાં પ્રતિચક્રવાત ને ચક્રવાત, એ વાતાવરણીય વિક્ષોભ છે. પછી ચક્રવાત છે, તો ચક્રવાત એટલે કે વાવાઝોડું, તમે જાણો છો બધા. પછી જલીય આપત્તિઓ એટલે કે આ પૂર ને બધું જે આવે છે, સુનામી, એના વિશે પૂછશે. પછી ભૂકંપ વિશે પણ પૂછાઈ શકે છે, એટલે કે આ કુદરતી આપત્તિઓ વિશે પણ આમાં પ્રશ્નો નીકળશે. પછી આબોહવાકીય બદલાવ એટલે કે જળવાયુ જે પરિવર્તન થઈ રહ્યું છે એના વિશે પણ આમાં પ્રશ્ન બની શકે છે. સાથે 5મો વિભાગ છે ગુજરાતની ભૂગોળ, બરાબર. તો ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો, તો ગુજરાતના જે મેદાનો છે, પછી કચ્છ નાનું રણ, મોટું રણ છે, પછી ગુજરાતના પહાડી પ્રદેશો છે, તો ગુજરાતના જે ભૂમિ સ્વરૂપો છે એના વિશે પૂછાઈ શકે છે. પછી ગુજરાતની નદીઓ, પર્વતો તથા વિવિધ જમીનના પ્રકારો વિશે, તો ગુજરાતની નદીઓ સાબરમતી છે, ભાદર છે, ભોગાવો છે, મહી છે, નર્મદા, તાપી, આ બધી નદીઓ વિશે પ્રશ્ન પૂછાય. સાથે ગિરનારના પર્વતો છે, પોરબંદરમાં ઘણા પર્વતો છે, સૌરાષ્ટ્રમાં ઘણા આવેલા છે, કચ્છમાં છે, લીલાધરના બધા આ પર્વતો વિશે પૂછે. સાથે ગુજરાતની જમીનો છે, કાળી જમીન છે, કપાસની રેગુર જમીન છે, આ જમીનના જે 7-8 પ્રકારો છે એના વિશે પણ પૂછશે. સાથે ગુજરાતની સામાજિક ભૂગોળ, બરાબર. તો આ પહેલી ભૌતિક ભૂગોળ હતી, હવે આ સામાજિક ભૂગોળ આવી છે, બરાબર. તો ગુજરાતની સામાજિક ભૂગોળમાં સમાજને લગતું, માણસોને લગતું, તો એક તો વસ્તી પૂછશે. તો કે વસ્તીનું વિતરણ, સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે, કયા રાજ્યમાં રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે, તો આ બધા જ પ્રશ્નો નીકળે. સાથે વસ્તીની ઘનતા એટલે કે પ્રતિ કિલોમીટર કેટલી વસ્તી રહે છે એ પણ પૂછશે. સાથે વસ્તી વૃદ્ધિનો દર, તો ગુજરાતમાં વસ્તી દર 10 વર્ષે કેટલી વધી છે પૂછાઈ શકે. સાથે સ્ત્રી પુરુષનું પ્રમાણ પૂછી શકાય, તો 1000 કેટલી સ્ત્રીઓ છે પ્રમાણ પૂછે. ગુજરાતમાં સાક્ષરતા દર એટલે કે સાક્ષરતા કેટલી છે, લિટરેસી પૂછાય. પછી મહાનગરી પ્રદેશો, તો ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે, તો એના વિશેના પ્રશ્નો પણ નીકળી શકે છે કે સૌથી વધારે વસ્તી ક્યાં છે. પછી વસ્તી ગણતરી 2011 ગુજરાતના સંદર્ભમાં આંકડા એના પૂછી શકે છે, બરાબર. સાથે ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ, તો પીવીટીજી, તો પીવીટીજી જાતિઓ એવી જાતિઓ છે કે જે આદિવાસીઓ છે, એમાંય જે પછાત અતિ પછાત જાતિઓ છે એમના વિશે પૂછી શકે છે. ગુજરાતમાં આવી જાતિઓ છે, કેટલી છે મને સંખ્યા યાદ નથી, તો પીવીટીજી, પિવોટલ વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે, એનું ફૂલ ફોર્મ થાય છે, બરાબર. તો ભારતની આદિમ જાતિઓ છે ગુજરાતની, એમાં ગુજરાત અને ભારતની બે પૂછી શકે છે, બરાબર. તો આમાં ઝારખંડમાં જે જાતિઓ આવેલી છે આદિવાસીઓની, એ આમાં પીવીટીજીમાં આવે છે. સાથે ગુજરાતની પણ ઘણી બધી આદિવાસીઓની જાતિઓ આવે છે. તો આદિવાસીઓમાં જે અતિ પછાત છે એ જાતિઓ વિશે વાત છે. પછી ગુજરાતની આર્થિક ભૂગોળ છે, તો આર્થિક ભૂગોળમાં ગુજરાતની કૃષિ એટલે કે ખેતી વિશે પૂછશે. પછી ઉદ્યોગો વિશે પૂછશે.
ખનિજો વિશે પૂછશે, વેપાર અને પરિવહન અને બંદરો વિશે, તો બંદરો કંડલાના બધા બંદરો છે, બરાબર, નામ અત્યારે બદલાઈ ગયું છે, દીનદયાળ ઉપાધ્યાય બંદર કરાવ્યું છે, પછી માર્મગોવા બંદર છે, પછી દહેજ છે, આ બધા જ બંદરો વિશે પૂછશે. પછી વેપાર અને પરિવહન, બરાબર, તો વેપાર ગુજરાતમાં કઈ રીતે થાય છે એના વિશે પૂછે. પરિવહન એટલે સાધનો ચાલે છે, રસ્તાઓના પ્રકારના બધું પૂછી શકે છે, રાષ્ટ્રીય માર્ગોના બધા. પછી ખનિજ, ગુજરાતમાં જે હકીકનું ખનિજ મળે છે, ફ્લોરાસ્પાર મળે છે, તો એ ક્યાંથી મળે છે એ બધું પૂછાય. પછી ઉદ્યોગો માટે કયા કયા સંસાધન જોઈએ, એટલે કે કાચો માલ જોઈએ, પરિવહન જોઈએ, જળ જોઈએ, વીજળી જોઈએ, આ બધું પૂછાઈ શકે છે. સાથે ખેતી વિશે પણ પૂછાઈ શકે છે. પછી ગુજરાતના રાજ્યના જિલ્લાઓની વિશેષતાઓ, તો ગુજરાત રાજ્યના જે જિલ્લાઓ આવેલા છે 33 જિલ્લાઓ, તો 33 જિલ્લાઓને એની જે વિશેષતાઓ છે એના વિશે બધું પૂછાઈ શકે એમ છે. તો કે ગુજરાતના જિલ્લાઓ કયા ખાણીપીણી માટે કયું ખાવાની વસ્તુ સારી મળે છે, ગુજરાતનો મોટો જિલ્લો કયો, નાનો જિલ્લો, આવું બધું જ પૂછાઈ શકે છે, બરાબર. હવે છઠ્ઠો વિભાગ, એમાં છઠ્ઠો ભાગ છે વિજ્ઞાન ટેકનોલોજી, બરાબર. તો વિજ્ઞાન ટેકનોલોજીમાં સામાન્ય વિજ્ઞાન આવશે. સામાન્ય વિજ્ઞાનમાં તમે જે વિજ્ઞાન ધોરણ 6, 7, 8, 9, 10માં જે વિજ્ઞાન આવે છે સામાન્ય વિજ્ઞાન, બરાબર. તો એમાં કોષ છે, બધું જ વિજ્ઞાન તમે જે ભણો છો, કોષ છે, કોણે કઈ શોધ કરી, એ બધું જ આવશે. પછી વિજ્ઞાન ટેકનોલોજી છે, તો એમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી આવશે, તો એને આઈસીટી કહેવાય. તો આઈસીટી એટલે કે જ્યાંથી તમને માહિતી મળી રહે છે એ બધી, તો કે ટીવી છે, રેડિયો છે, કમ્પ્યુટર છે, એ બધું ત્યાં આવે. પછી ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, તો ઈ ગવર્નન્સ એટલે કે જે સરકાર ઇન્ટરનેટથી ચાલે છે, તો એના જે બધા કાર્યક્રમો છે, તો કે ડિજિટલ ભારત કાર્યક્રમ છે, પછી ગુજરાતનો શ્વાન કાર્યક્રમ છે, પછી મેરી ગવર્મેન્ટ કાર્યક્રમ છે, આ બધા ઈ ગવર્નન્સના કાર્યક્રમ અને એના વતી જે સેવાઓ યોજનાઓ જે બહાર પડેલી છે પૂછાઈ શકે છે. તો ભારત નેટના બધા પ્રશ્નો એમાં આવી શકે છે. પછી ઉર્જાના પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોત, તો ઉર્જાની જે પરંપરાગત છે એટલે કોલસો ને એના વિશે બધું પૂછાઈ શકે તેમ છે. બિન પરંપરાગત એટલે નવા, જે સોલાર છે, પવન ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે, ભૂતાપી ઉર્જા છે, એના વિશે પૂછાઈ શકે છે. તો વિજ્ઞાનમાંથી આ બધું પૂછવાના ચાન્સ છે. સાથે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રભાવો, તો પ્રાદેશિક એટલે આપણે ગુજરાતના જે વર્તમાન પ્રભાવો છે એ પણ પૂછાશે, અને બીજા છે રાષ્ટ્રીય એટલે આપણા દેશના પણ પૂછાશે, બરાબર. આમાં આંતરરાષ્ટ્રીય બનાવો આપેલા નથી, એટલે કે આપણે ગુજરાત અને ભારત આ બેના તમારે વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ કરવાનું છે. તો આમાં સંભાવના વિભાગ એમાં 7 ટોપિક આવેલા છે. બની શકે છે કે આ 7 ટોપિકમાંથી 25 માર્ક્સનું પૂછે, બરાબર. આગા પાછું પણ થાય જોઈએ, એનું કોઈ ફિક્સ થયું નથી, પણ 4 વિભાગ આપેલા છે, એ પ્રમાણે બની શકે છે કે 25નું પૂછે. પછી સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા, બરાબર. તો આમાં તમારે ગણિત પૂછાશે અને તર્કશક્તિ, રીઝનિંગને લગતા જે દાખલા છે બધા આવી શકે છે. તો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા આવશે. બીજું સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ આવશે. તો સંખ્યાઓની શ્રેણી છે એ બધું આવશે, બરાબર. પછી ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો આવશે. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા, લસા બધું આવશે. ગુરુત્તમ સામાન્ય, લઘુત્તમ સામાન્ય, ઘાત અને ઘાતાંક, ટકા આવશે. સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે. નફો અને નુકસાન આવશે. સમય અને કાર્યના દાખલા આવશે. સમય અને અંતરના આવશે. ઝડપ અને અંતરના દાખલા આવશે. સંભાવના આવશે, તો જે સંભાવના સિક્કા ઉછાળવાની હોય છે એ પૂછાશે. સરેરાશ પૂછાશે એટલે કે એવરેજ આવશે. પછી ગુણોત્તર અને પ્રમાણ આવશે, એટલે કે સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ પણ પૂછાશે. સાથે ગુણોત્તર પણ આવશે. માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ આવશે, એટલે કે જે સ્તંભ આલેખ આવશે, વર્તુળ આલેખ આવશે, આ બધા ચાર્ટ પૂછાશે. પાઈ ચાર્ટ છે બધા. હવે ત્રીજો વિભાગ છે, આમાંથી પણ કદાચ બની શકે છે કે ગણિત 25 ગુણનું આવે, બરાબર. 4 વિભાગ પ્રમાણે બની શકે છે, બરાબર. ત્રીજો વિભાગ છે ભાષાકીય જ્ઞાન, એટલે કે ગુજરાતી ભાષા. તો ગુજરાતી ભાષામાં તો આ વખતે તમારે અંગ્રેજીનું વ્યાકરણ બીજું નથી પૂછવાનું, માત્ર ને માત્ર ગુજરાતી વ્યાકરણ આવશે. તો તમે ગુજરાતમાં વનરક્ષક નોકરી કરવાના છો, તો તમે ગુજરાતી ભાષા સારી રીતે જાણો, એ આનો હેતુ છે. તો રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ, તો રૂઢિપ્રયોગ આવશે, બરાબર. એમાં બધી જાતના રૂઢિપ્રયોગ આવી શકે છે, તો કે સમાન અર્થ ધરાવતા, વિરોધી અર્થ ધરાવતા. પછી કહેવતો આવશે, તો કહેવતો તમે જાણો છો બધી, જૂના સમય ચાલી આવતી હોય. સમાસનો વિગ્રહ આવશે, તો કર્મધારય છે, મધ્યમ પદ લોપી છે, તત્પુરુષ છે, બધા સમાસ આવશે. સાથે એને ઓળખવાનું પણ આવશે. સાથે અલંકાર અને તેની ઓળખ પણ આવશે, એટલે કે અલંકાર છે એ બધામાં પૂછાશે. રૂપક છે, ઉપમા છે, બધા સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો આવે છે, તો સરખા અર્થવાળા અને વિરુદ્ધ અર્થવાળા પૂછાશે. શબ્દ સમૂહ વડે એક શબ્દ પૂછાશે. સંધિ જોડો કે છોડો, આ પણ સંધિનો વિગ્રહ પૂછાશે. સાથે જોડણી શુદ્ધિ, એટલે કે સાચી જોડણી લખવાનું પૂછાશે. લેખન શુદ્ધિ ને ભાષા શુદ્ધિ, તો સાચા વાક્ય લખવાનું પણ પૂછાઈ શકે છે. તો કે શુદ્ધ ગાયનું ઘી, તો શુદ્ધ ગાય ના હોય, પણ ગાયનું જે ઘી હોય એ શુદ્ધ હોય, બરાબર. તો એવા વાક્ય સુધારણ પણ આમાં પૂછાઈ શકે છે. પછી ગદ્ય સમીક્ષા આવે, તો જે પાઠનો ફકરો આપેલો એના ઉપરથી પ્રશ્નો લખવાના હોય એવું પૂછાઈ શકે છે, એટલે કાં તો સંક્ષેપ પણ પૂછાઈ શકે છે. બીજું અર્થગ્રહણ એટલે ફકરો પૂછાશે, બરાબર. અને નીચે 5 પ્રશ્નો, 7 પ્રશ્નો, 2 પ્રશ્નો આપેલા છે. તો આ ગુજરાતી ભાષામાં આટલું બધું આપેલું છે. ખાસ કરીને વ્યાકરણ છે અને બીજું અર્થગ્રહણનો ફકરો છે. તો અર્થગ્રહણ આવડે, પણ તમારે વ્યાકરણમાં તૈયારી કરવી પડે. હવે ચોથો વિભાગ તમારો સૌથી મહત્વનો વિભાગ છે, ફોરેસ્ટમાં ખાસ જેની જરૂર છે, એવો પર્યાવરણનો વિભાગ છે. તો પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ પૂછશે. તો પર્યાવરણના ઘટકો તમે જાણો છો, કુદરતી છે અને માનવ સર્જિત છે. તો કુદરતી ઘટકોમાં જંગલો છે, મેદાનો છે, બધું આવે. માનવ સર્જિતમાં જે બગીચાને બધું બનાવ્યું છે આવે. તો આ 2 ઘટકો ખાસ છે. પછી જૈવિક અને અજૈવિક ઘટકો પણ આવે, ઘણા બધા પડશે, બરાબર. પછી પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો, તો વૃક્ષ અને જંગલની જે ઉપયોગિતા છે એ બધું પૂછાશે. કે તુલસી છે, તમને ઔષધ તરીકે શું શું ફાયદા કરે છે, એવું બધું પૂછાઈ શકે. જંગલો છે, તો જે જંગલો આવેલા છે, વન આવરણ અને વૃક્ષ આવરણ, એના વિશેના પ્રશ્નો આવી શકે છે. તો આના માટે ફોરેસ્ટનો
વિડીયો પણ બનાવેલો છે, હું તમને લિંક મૂકીશ પછી. પછી માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન એટલે કે ખોદકામ કરવું, પછી બાંધકામ મકાનો જે બાંધે છે તે, પછી વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસરો, તો વસ્તી ગીચતા છે, વસ્તી ઘનતા છે, એના પ્રશ્નો આવી શકે છે. સાથે પર્યાવરણને શું નકારાત્મક ખરાબ અસરો વસ્તી કરે છે એ બધું આવી શકે છે, કે પ્રદૂષણ કરે છે ને બધું, બરાબર. પછી પર્યાવરણ જૈવ ભૂ રાસાયણિક ચક્રો, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર આવે. તો પર્યાવરણ અને જૈવ ભૂ રાસાયણિક ચક્રો, તો કાર્બન ચક્રનું નિર્માણ કઈ રીતે થાય છે, પછી એટલે કે આ જે કાર્બનનો પ્રવાહ છે જમીનથી આકાશ વચ્ચે કઈ રીતે ફરતો રહે છે. પછી નાઇટ્રોજન ચક્ર છે, એ નાઇટ્રોજન આપણે માણસોને કઈ રીતે મળે છે, બધા પ્રાણીઓને કઈ રીતે મળે, એનું ચક્ર આખું ગોળ ગોળ સર્કલ ફરતું રહે છે, બરાબર. તો આકાશમાંથી જમીન પર આવે, જમીનમાંથી જમીનના તળિયે જાય, તળિયેમાંથી પાક જે વનસ્પતિ છોડ છે એનાથી ફરીથી જમીનમાં, જમીનમાંથી આકાશમાં, આ ગોળ ગોળ ચક્ર ફરતું રહે છે, બરાબર. તો આમાં બે ચક્ર પૂછાશે, કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર, બરાબર. સંભાવના છે પાછળ વગેરે લખ્યું છે, તો ફોસ્ફરસ ચક્ર પણ પૂછી શકે છે. બીજા પણ ઘણા બધા ચક્રો છે એ પૂછવાનો ચાન્સ છે. ઓક્સિજન ચક્ર પણ પૂછી શકે છે. હવે બીજો વિભાગ છે પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન, બરાબર. તો પ્રદૂષણના પ્રકારો તો તમે જાણો છો, વાયુ પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, બધા પ્રદૂષણ પૂછે. પછી ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો, તો આ જે તાપમાન સતત વધી રહ્યું છે એના વિશે પૂછી શકે, ગ્રીન હાઉસ ગેસ વિશે. સાથે એની અસરો શું થાય છે, તો તાપમાન વધે, દરિયાની સપાટી ઊંચી આવે, બરફ પીગળે, આ બધું. સાથે ગ્રીન હાઉસ વાયુ, તો જે કાર્બન, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, ઓઝોન છે, આ જે બધા ગ્રીન હાઉસ અસર કરનારા વાયુ છે એના વિશે, કાર્બન મોનોક્સાઇડ છે, આ બધા વાયુ વિશે પૂછાઈ શકે છે. સાથે ઓઝોન સ્તરનો ક્ષય, એટલે કે ઓઝોનમાં જે ગાબડું પડે છે, તો એના ડબસન યુનિટ વિશે પૂછાઈ શકે છે, કેમ પડે છે, કે તો ઓઝોન O3ના લીધે પડે છે, એ બધું પૂછાઈ શકે છે. સાથે એસિડ વર્ષા, એટલે કે સલ્ફ્યુરિક એસિડથી જે વર્ષા SO4થી થાય છે એના વિશે પૂછી શકે છે, એની અસરો વિશે પૂછી શકે છે. પછી આબોહવા પરિવર્તન અને તેની અસરો, તો એને અંગ્રેજીમાં ક્લાઇમેટ ચેન્જ કહેવાય. તો કે જળ અને વાયુના બદલાવમાં, એના લીધે એમાં બદલાવ આવે તો બીજી શું શું નકારાત્મક ને હકારાત્મક અસરો થાય છે, એ બધું પૂછાય. પછી આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાં, બરાબર. તો આ ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યો છે એના બચાવ માટે કયા કયા ઉપાયો કરી શકો, તો કે પ્રદૂષણ ઓછું કરવું જોઈએ, સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો જોઈએ, આ બધા ઉપાયો છે. પછી પગલાઓમાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર અને તેની સંસ્થાઓએ જે પગલાં લીધા છે, કાર્ટોજેના છે, પછી પેરિસ ગ્લોબલ સમિટ છે, તો આ બધા રિયો ડી જેનેરિયામાં જે સમિટ ભરાયું, સ્ટોકહોમમાં જે સમિટ ભરાયા, બધું જ આમાં આવી શકે છે, તો એ બધા પગલાં છે. પછી ટકાઉ વિકાસના લક્ષ્યાંકો, તો આમાં સસ્ટેનેબલ ગોલ છે, જે 17 ગોલ છે એના 169 પેટા વિભાગ છે, તો આ 17 ગોલ આમાં પૂછાશે, બરાબર. તો બીજું હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, તો પ્રદૂષણ તમે જાણો છો, માનવ સ્વાસ્થ્ય પર આ પ્રદૂષણની અસર શું થાય છે પૂછાશે. તથા તેનું નિયંત્રણ, નિવારણ, તો એનું નિયંત્રણ, કાબૂમાં પ્રદૂષણને કઈ રીતે રોકી શકાય, નિવારણ એટલે કે કાયમી નાબૂદ થાય એના માટે શું કરી શકાય. સાથે ઘન કચરો, તો ઘન કચરો તમે જે બધો કચરો કરો છો પ્લાસ્ટિકનો છે, પછી આ બધો જે કચરો મજબૂત કરો છો, ઘન કચરો, એ ઘન કચરામાં આવશે. પછી ઈ વેસ્ટ છે, ઈ એટલે ઇલેક્ટ્રોનિક વેસ્ટ, દાખલા તરીકે ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ છે, આ બધું ઈ વેસ્ટ આવશે. પછી બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન, બાયોમેડિકલ એટલે દવાખાનામાંથી જે જૈવિક અંગોનો કચરો થાય છે, પછી પશુઓના અંગોનો જે કચરો થાય છે, બધું બાયોમેડિકલમાં આવશે. તો આ પ્રદૂષણ, ગ્રીન હાઉસ ગેસ, ગ્લોબલ વોર્મિંગ છે અને આબોહવા પરિવર્તન, આ ચાર ટોપિક આવશે. સાથે જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો, તો જંગલોની ઉપયોગિતા અને તેના વિવિધ પ્રકારો વિશે પૂછાશે. તો જંગલોથી આપણને શું શું ફાયદો થાય છે બધું પૂછાશે. અગાઉ પણ આવું એક ટોપિક છે, અહીં પણ છે, એટલે બીજી વખત છે. સાથે એના વિવિધ પડકારો, તો કે જંગલોની અત્યારે પડકારો એ છે કે જંગલો વધારે કપાઈ રહ્યા છે, નાશ થઈ રહ્યો છે, પ્રદૂષણના લીધે જંગલો ઘટી રહ્યા છે, આ બધું જ આવી શકે છે. પછી ભારત અને ગુજરાતના જંગલોના પ્રકારો, તો ભારતના જંગલો લાલ જંગલો છે, મેંગ્રોવ જંગલો છે, પછી સુંદરવનના જંગલો છે, બરાબર. પછી આર્દ્રભૂમિના જંગલો છે, કાંટાળા જંગલો છે, આ બધું જ આવી શકે છે. ગુજરાતમાં પણ એના જંગલો છે, તો એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. સાથે ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ, તો જંગલ વિસ્તારની સ્થિતિમાં ટકાવારી પૂછાઈ શકે છે. તો ગુજરાતમાં જંગલ વિસ્તાર 9%ની જગ્યાએ 10% થયો છે, બધું પૂછાય છે. પછી ભારત સરકારમાં હવે બીજું એ છે કે સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો, બરાબર. તો આ જે વન વિસ્તાર વધે એના માટે એક તો વનીકરણ નીતિ આવેલી, બરાબર, 1986માં, હમણાં 2020માં નીતિ બનાવી છે. તો આ વન જે વધે એના માટે ફોરેસ્ટ્રી છે, પછી ઘરના ખેતરમાં સામાજિક વનીકરણ થાય એવા પ્રયત્ન થયા છે. પછી પંચાયતમાં રોડ રસ્તાઓમાં થાય, એ બધા જે ફોરેસ્ટ્રીને લગતા જે પ્રયાસો થયા છે, બધા જ યોજનાઓ પૂછાશે. પછી ગ્રીન ભારત અત્યારે ચાલે છે યોજના, એ પણ આવી શકે. હવે ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્વની ઔષધીય વનસ્પતિઓ, બરાબર. તો આજે આપણે ઔષધ તરીકે તુલસી, અરડુસી આ બધી જે વનસ્પતિઓ કામ લાગે છે એના વિશે પૂછાશે. પછી ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો, તો ગૌણ વન પેદાશો છે, દાખલા તરીકે આંબામાંથી કેરી નીકળે છે, પછી મહુડામાંથી, કેસુડાની પેદાશ છે, પછી મહુડો નીકળે છે, તો આ બધી જ ગુંદ નીકળે છે, આ બધી ગૌણ વન પેદાશો છે, બરાબર. લાકડું છે, એ પણ ગૌણ વન પેદાશો છે, તો આ બધી ગૌણ વન પેદાશો આવે. હવે જંગલ આધારિત ઉદ્યોગો, તો જંગલથી જે બીડીનો ઉદ્યોગ ચાલે, ટીમરૂનો ચાલે, કોથળા બનાવવાનો ચાલે, શણનો ઉદ્યોગ ચાલે, બધા ઉદ્યોગો પૂછાઈ શકે છે. પછી ગુજરાતના વન્યજીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ, તો રેડ ડેટામાં જે અલગ અલગ જીવો આવેલા છે, તો એમના વિશે વનરેબલ છે, કયા વધારે વનરેબલ છે, કયા લુપ્ત પ્રાય છે, આ બધા વિશે પૂછાઈ શકે છે. તો આ ખાસ કરીને ગુજરાત વિશે પૂછવાનું છે. તો ગુજરાતના ચિત્તામાં ખાસ પૂછાઈ શકે છે. સિંહો વિશે પણ આવી શકે છે. તો સિંહ કઈ કેટેગરીમાં આવે છે,
તો જે વનરેબલમાં આવે છે કે એ બધું જે આવતું એ તમારે વાંચવું પડે. પછી ગુજરાતના જળ પલાવિત વિસ્તારો, તો 2 ફેબ્રુઆરીના રોજ જે આર્દ્રભૂમિ દિવસ ઉજવાય છે એ આમાં આર્દ્રભૂમિના વિસ્તારો વિશે પૂછાશે. તો આર્દ્રભૂમિ એટલે કે 6 મીટર સુધી જ્યાં પાણી સમાયેલું હોય, બધી આર્દ્રભૂમિઓ, નળ સરોવરના બધી આર્દ્રભૂમિઓ ગણાય છે, નારાયણ સરોવરના બધી. પછી ચેરના જંગલો એટલે મેંગ્રુવ જંગલો, તો દરિયા કિનારે જે ચેરના જંગલો આવેલા છે એ મેંગ્રુવ જંગલો વિશે પણ પૂછાઈ શકે છે. તો મેંગ્રુવ જંગલો ગુજરાત ભારતમાં બીજા નંબરે છે, બરાબર. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં છે, બીજા નંબર ગુજરાત પાસે ચેરના જંગલો વધારે છે. પછી ચેરના જંગલોમાં સફેદ, લાલ, કાળા આવા જંગલોના પ્રકારો પણ પૂછાઈ શકે છે, ક્યાં આવેલા છે એ પણ પૂછાઈ શકે છે. તો આ પ્રકરણ જંગલો, વન્ય સંપત્તિ અને વન્ય જીવો, તો કે પ્રાણીઓ વિશે પૂછાય. પછી વન્ય સંપત્તિ એટલે કે એમાંથી જે પેદાશો મળે છે, ગુણ ને આ બધું, ટીમરૂ ને આ બધું પૂછાઈ શકે છે. પછી જંગલો, તો જંગલોના પ્રકારો વિશે ખાસ કરીને પૂછાઈ શકે છે, બરાબર. તો એ ખાસ મહત્વનું છે. પછી ચોથું, ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, બરાબર. તો ગુજરાત અને ભારતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ વિશે પ્રશ્ન પૂછાવાનો છે. તો આમાં ખાસ કરીને તમે જોઈ શકો છો, બરાબર. તો ગુજરાત અને ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, તો જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો પૂછાય. તો જૈવ વિવિધતામાં તમે જાણો છો, પ્રાણીઓ, વનસ્પતિઓની જે વિવિધતા છે અનેક પ્રજાતિઓની, પછી વનોની જે વિવિધતા છે એના વિશે એનું સંવર્ધન અને સંરક્ષણ, એટલે કે એને કઈ રીતે બચાવવા, એને કઈ રીતે સાચવણી કરવી, એના માટેના વિવિધ પ્રયાસો આપણા દ્વારા જે થયા છે, એટલે કે અભયારણ્યોના બધું આપણે બનાવ્યું છે, એ બધું પૂછાઈ શકે છે. રાષ્ટ્રીય ઉદ્યાન બનાવે છે એ પણ પૂછાય. પછી બાયોસ્ફિયર રિઝર્વ જે બનાવ્યા છે, બાયોસ્ફિયર રિઝર્વ, એ પણ પૂછાઈ શકે છે. સાથે વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો, બરાબર. તો વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત રાજ્યના અને રાષ્ટ્ર લેવલે જે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો બન્યા છે, પછી કોઈ એવી સંસ્થાઓ હોય, પછી ડોલ્ફિન માછલી બનાવવાનું અભિયાન હોય, પછી ગેંડા બચાવવાનું 20-20 અભિયાન હોય, આવા બધા જે અભિયાનો બન્યા છે, સિંહ બચાવવાનું હોય, જંગલ સફારી હોય, આવા બધા જે હોય છે એ બધા પ્રયાસો આમાં પૂછાશે, એટલે કે સરકારી યોજનાઓ પૂછાશે. સાથે વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ, એટલે કે વાઘ, સિંહ, ગેંડો, મગર, તો આમના જે પ્રોજેક્ટો આપણે ત્યાં બનેલા છે, એ આ મગરનો 1986 બાદ બન્યો, તો પછી ગેંડાનું 2020 સુધી ટાર્ગેટ પૂરું કરવાનું હતું કે ગેંડા ડબલ થાય. સિંહો, તો આ સિંહનો જે પ્રોજેક્ટ છે એમાં રશિયા સાથે ટાઈપ કરેલું છે, અને વાઇલ્ડ વર્લ્ડ વાઇડ સંસ્થા છે એ ચલાવે છે. પછી વાઘ વિશેનો ટાઈગર ડબલ કરવાનો જે પ્રોજેક્ટ રશિયા સાથે, બરાબર. તો ટીઆર કરીને પ્રોજેક્ટ છે. તો આવા ઘણા બધા પ્રોજેક્ટો વિશે પૂછાશે. સાથે પ્રવાસી યાવર પંખીઓ, ભારત અને ગુજરાતના સંદર્ભમાં, તો ભારતમાં વિદેશમાંથી આવનાર પંખીઓ વિશેની વાત છે, પ્રવાસી જે આવે છે, તો એમાં ફ્લેમિંગોને બધા આવી શકે છે. પછી સ્વસ્થાને તથા અન્ય સ્થાને સંવર્ધનના પ્રયાસો, તો સ્વસ્થાને એટલે દાખલા તરીકે જંગલ છે, તો જંગલમાં જ્યાં ઝાડ પોતાની જગ્યાએ ઊભું હોય એ સ્વસ્થાને કહેવાય. અને અન્ય સ્થાને દાખલા તરીકે ચિત્તાને જંગલની બહાર આપણે કોઈ જૂ પાર્કમાં લાવી દીધો અને એને રાખ્યો, તો એ એક્સિટ એટલે કે અન્ય સ્થાને કહેવાય, બરાબર. તો સ્વસ્થાને અન્ય સ્થાને આપણે જે પ્રયાસો કર્યા છે, જૂ ઘર બનાવ્યું છે, ચિડિયાઘર છે, આ બધા વિશે પૂછાઈ શકાય. પછી અન્ય સ્થાનમાં એક બીજ બેંક પણ આવે, બરાબર. આપણે બીજે કોઈ ઠંડી જગ્યાએ સંગ્રહ્યા હોય, બરાબર, તો એ આ બધા સ્વ અને અન્ય સ્થાને આવી શકે છે. સ્વસ્થાનમાં ખાસ કરીને અભયારણ્યોના બધા આવે છે. ગુજરાત સાથે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જે 4 આવેલા છે એ પૂછાઈ શકે. પછી ગુજરાતના અભયારણ્યો પૂછાય. પછી જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રો જે આવેલા છે એ પણ પૂછાઈ શકે છે, બરાબર. તો એને અંગ્રેજીમાં બાયો સ્પેશિયલ રિઝર્વ કહેવાય. સાથે વન અને પર્યાવરણ લગતી મહત્વની સંસ્થાઓ છે, બરાબર. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, એટલે કે એનજીટી છે, જે દિલ્હીમાં આવેલું છે. તો રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ વિશે પૂછાઈ શકે છે. સાથે વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ છે, તો ગુજરાતની પર્યાવરણને લગતી જેટલી સંસ્થાઓ એના વિશે એ આમાં પૂછાઈ શકે છે. પર્યાવરણ લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, તો પર્યાવરણ લગતી જે દુનિયાની સંસ્થાઓ છે, તો રિયો ડી જેનેરોમાં જે સંસ્થાઓ બધી બની એ બધી સંસ્થાઓ આવી શકે છે. પછી એના જે ફંડ ઉઘરાવવા માટે સંસ્થાઓ બની એ પણ આવી શકે છે. કોઈ પ્રાઇવેટ સારી સંસ્થા હોય તો એ પણ પૂછાઈ શકે છે. સાથે વન અને પર્યાવરણ લગતી વર્તમાન ઘટનાઓ, બરાબર. તો વન અને પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ સંદર્ભના જે કરંટ અફેર્સ છે એ પણ પૂછાઈ શકે છે. તો અભ્યાસક્રમની મેં વિસ્તૃત ચર્ચા કરી છે, આપને આજે આપેલું છે એનાથી વધારે સમજાવ્યું છે, મને અપેક્ષા છે. સાથે પર્યાવરણ માટે તમારે કરંટ કરવું, વાંચવું પડશે. અને અત્યારે ગુજરાતમાં ઘણી બધી બુકો સારી મળે છે પર્યાવરણ માટે, તો કોઈ પણ એક પ્રકાશનની તમે વાંચશો, અને ધોરણ 7 એનસીઈઆરટીમાં એક પર્યાવરણની બુક આવે છે, એ પણ તમારા માટે મહત્વની છે. આટલું વાંચશો એટલે તમારે પર્યાવરણ ફોરેસ્ટનું થઈ જશે. આપ સૌનો આભાર, થેન્ક યુ. ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો, તમારા મિત્રો જોડે શેર કરતા રહેજો. ફરી મળીશું. થેન્ક યુ.